શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર સોમવારે ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે। ખેતીની વાત કરીએ ત્યારે ખેતરમાં દવા, પાણી, ખાતરની સાથે કિસાનોની મહેનત પણ ગણવામાં આવે છે। કિસાનો આત્મનિર્ભર બને તે માટે વિવિધ જોગવાઈઓ શરૂ થઈ છે। ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટ પહોંચે છે, જેના કારણે ખેડૂતોને અને ખરીદી કરતા લોકોને લાભ મળે। અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીના વેચાણની શુભ શરૂઆત થઈ ચૂકી છે। આત્મ પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલન સાધીને કૃષિ પોષક વ્યવસ્થા ઊભી કરી છે। દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય છે। સ્વચ્છ, શુદ્ધ, સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે। અહીં દર સોમવારે સવારે 10 થી 3 વાગ્યા દરમિયાન શુદ્ધ, સાત્વિક ફળો, શાકભાજી, અનાજનું વેચાણ થઈ રહ્યું છે, જેનો શહેરીજનોએ સારો પ્રતિસાદ આપી આવકાર આપ્યો છે। આ શાકભાજી ઓર્ગેનિક હોવાથી રોગોથી પણ બચી શકાય છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી, કઠોળ અને અનાજનું સીધું વેચાણ શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે। શાકભાજીમાં શું છે કે અમારા આત્મા પ્રોજેક્ટમાંથી ખેતી કરીએ છીએ આત્મા દ્વારા, એટલે ગાય આધારિત ખેતી કરીએ છીએ, એટલે એના ઉપરથી અમે ઝેરી કોઈ જાતની દવા કે રાસાયણિક કે કેમિકલ વાપરતા નથી। અને સરગવો અને લીંબુ અત્યારે હું લઈને આવ્યો છું। એ લીંબુ અને સરગવો વેચવા માટે આજે કલેક્ટર સાહેબની ઓફિસ સામે અમને સ્ટોર આપ્યો છે। એ જગ્યા પર અમના આત્મા દ્વારા અમે વેચવા માટે, વેચાણ કરવા માટે ડાયરેક્ટ ગ્રાહકને સારું અને શુદ્ધ દવામુક્ત શાકભાજી મળે એવો અમારો પ્રયત્ન છે। કેટલા દિવસ માટે અહીંયા વેચાણ થાય? અમે દર સોમવારે ફિક્સ આવી જઈશું। કંઈ જાહેર રજા હશે તો સોમવારે આવી નહીં શકાય। બીજા સેન્ટરો? હા, અમારા જિલ્લા પંચાયતમાં દર ગુરુવારે જિલ્લા પંચાયત ચાલે છે। શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખેડૂતો ડાયરેક્ટ જ એકબીજાના ગ્રાહક સાથે સંબંધ થઈ જાય છે। એ ડાયરેક્ટ જ ખેડૂત પોતે આપી આવે છે, એમને ત્યાં ઘરે ઘરે જઈને આપી આવે છે। શું નામ આપનું? મારું નામ મહેશભાઈ કાંતિભાઈ ચૌહાણ, કરાલી, મારું ગામ કરાલી। હા, શું કહેશો? કલેક્ટરેટ ખાતે અત્યારે શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે, કયા પ્રોજેક્ટ અંતર્ગત છે અને શું છે આની પાછળનો ઉદ્દેશ? હું આત્મા પ્રોજેક્ટ વડોદરામાં એઝ એ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું। અત્યારે આજે પ્રાકૃતિક કૃષિનું વેચાણ કેન્દ્ર અહીંયા આપણે વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જે શરૂ કરવામાં આવ્યું છે, એનો મેઇન ઉદ્દેશ એ છે કે જે અત્યારે હાલના સમયમાં તમે જુઓ તો નાના નાના બાળકોથી લઈને ઘણા બધા લોકોને અતનવી બીમારી થતી હોય છે, બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, એ બધું શેના લીધે થાય છે કે રાસાયણિક દવા અને ખાતરને લીધે। જ્યારે અત્યારે હાલમાં એક આપણે રાજ્યપાલ શ્રી સાહેબ દ્વારા એક ઝુંબેશ ચાલી રહી છે કે પ્રાકૃતિક ખેતી। પ્રાકૃતિક ખેતી એટલે કે ખેડૂત દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી દવા, ખાતર બનાવી એનો જ ઉપયોગ ખેતરમાં કરે અને એ જ ખેત પેદાશોનું ઉત્પાદન કરે। અત્યારે હાલમાં જે તમે અહીંયા જોઈ શકો છો, આ એ જ ખેત પેદાશ છે કે જે માત્ર દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી જ પકવીને અહીંયા સુધી પહોંચાડવામાં આવી છે। આનો એક ફાયદો એ થાય છે કે લોકોને સારું ખોરાક મળી રહે છે, રોગમુક્ત રહી શકે છે। આની અંદર નથી કોઈ દવા કે નથી કોઈ ખાતર જે રાસાયણિક એ એડ કરેલું, આ પ્યોર પ્રાકૃતિક છે। અને બીજી વસ્તુ એ કે આ વેચાણ કરનાર વ્યક્તિ ખુદ પોતે ખેડૂત જ છે, નથી કોઈ બીજા દલાલ કે બીજા કોઈ વ્યક્તિ। આ ખેડૂત ડાયરેક્ટ જ જે તે ગ્રાહકને વેચાણ કરે છે। આનો ફાયદો એ થાય છે કે ખેડૂતને જે બજારમાં વેચે છે એના કરતાં 2, 5, 10 રૂપિયા વધારે મળે છે, જ્યારે ગ્રાહકને બજારમાં જે ભાવ મળે એના કરતાં ઓછો ભાવે ખરીદી કરી શકે છે અને સારું મળી શકે છે। કયા પ્રકારની શાકભાજીઓ રાખવાની? અહીંયા અત્યારે હાલમાં તો મેથી છે, સરગવો છે, લીમડાના પાન છે, લીંબુ છે, રીંગણ છે, દૂધી છે, પછી જે દેશી ગાયના ગૌમૂત્રના અર્કમાંથી બનાવેલ ફિનાઇલ અને સાબુ પણ છે, સરગવાનો પાવડર પણ છે। આ બધું જ પ્રાકૃતિક વસ્તુ છે। આ બધી વસ્તુની અંદર કોઈ પણ જાતનું કેમિકલ એડ કરેલું નથી। બહારના શાકભાજી અને આ શાકભાજીના ભાવમાં ફરક શું રહેશે? બહુ માઇનોર જ ફરક હોય છે। માનો કે બહાર બજારની અંદર તમને લીંબુ 90 રૂપિયા કે 80 રૂપિયા કિલો મળતા હોય તો અહીંયા ખેડૂત પોતાનું માર્જિન લગાડીને 100 રૂપિયા કિલો તમને લીંબુ આપતા હોય છે। એવી રીતના દરેક શાકભાજીમાં બજાર ભાવ કરતાં 2-5 રૂપિયા વધારે હોય છે। એનો ફરક એટલો જ પડે છે કે લોકોને સારું ખાવાનું મળી શકે અને ખેડૂતને 2-5 પૈસા વધારે મળે।